વડોદરાની ઉર્મી સ્કૂલમાં ધોરણ 10નું ઉત્કૃષ્ટ પરિણામ જોવા મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામમાં બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. શાળાનું એકંદર પરિણામ 99% રહ્યું છે, જે શાળાની શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સખત મહેનતનું પ્રમાણ છે. અંગ્રેજી માધ્યમમાં કુલ 118 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાં વિદ્યાર્થીઓએ વિષયવાર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પટેલ દિવ્યમ આશીષ 99.81% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. દિવ્યમે સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે ગણિતમાં 99 ગુણ મેળવ્યા છે. પંચાલ હેનિલ રાહુલ દ્વિતીય 99.56% સાથે બીજા ક્રમે રહ્યો છે. તેણે બેઝિક ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. શેખ આતિફ જાવેદ તૃતીય 99.43% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. દેવશ્રી રાહુલ સોલંકી 97.49% સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. યુવરાજસિંહ અલ્પેશે સોલંકી 96.24% સાથે A1 ગ્રેડ, ધર્મી મહેશભાઈ કાબરિયા 96.6% સાથે A1 ગ્રેડ. શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તો આ ભવ્ય સફળતા બદલ બીઆરજી ગ્રુપના ચેરમેન અને શાળાના આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. શાળાના શૈક્ષણિક સ્ટાફના યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની ધગશને કારણે ઉર્મી સ્કૂલે ફરી એકવાર શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. છે અને એ જાતે જ ખૂબ મહેનત કરીને સારું રિઝલ્ટ લાવ્યો છે. અમને બહુ એના પર પ્રાઉડ છે. તમારી અપેક્ષા પ્રમાણે તમારો ખૂબ જ સરસ રિઝલ્ટ છે. અમે બહુ ખુશ છે. પરિવાર કેટલી ખુશી વ્યક્ત કરે છે? અરે બહુ જ. સાકાર કરી છે. હા, સમયમાં શું અપેક્ષા રાખો છો એના? બસ આગળ પણ આવું નવું સારું રિઝલ્ટ લાવે અને ખૂબ પ્રગતિ કરે એના ભવિષ્યમાં. એને આપણે ઇન્ડિયામાં જ ભણાવવાની ઈચ્છા છે કે ભવિષ્યમાં એને વિદેશ જવાની ઈચ્છા છે? નહીં, ઇન્ડિયામાં જ ભણાવવાની છે. હા, ધાર્યા કરતાં વધારે પર્સન્ટાઇલ આવ્યો છે અને એને ખૂબ જ મહેનત કરી હતી. સ્કૂલમાં સારું અભ્યાસ કરાવતા હા, હતા? ખાનગી ટ્યુશન ના, કરાવતા? સ્કૂલમાં સારું અભ્યાસ કરતો હતો અને એની સેલ્ફ સ્ટડી હતી. શું અપેક્ષા મુજબ પરિણામ લાવ્યો છે? બહુ સારું પરિણામ આવ્યું છે. શું આશા રાખો તમારા દીકરાઓ પર ભવિષ્યમાં શું બને? એને સાયન્સ લેવાનું છે અને બાયોલોજી. એટલે તમારી ઈચ્છા મુજબ છે કે વિદ્યાર્થીના ઈચ્છા? એની ઈચ્છા મુજબ છે. My name is Sheikh Atif and I studied in class 10th in Urmi School and I got an aggregate of 95.5% with a percentile rank of 99.43 percentile. स्कूल में कितना कैसे पढ़ाते थे? प्राइवेट ट्यूशन करने की ज़रूरत पड़ी आपको? प्राइवेट ट्यूशन तो किया है, लेकिन स्कूल में जो पढ़ाते थे वो लोग कॉन्सेप्ट पे फोकस करते थे और अच्छी पढ़ाई करते थे. क्या प्लानिंग है? अब further I would like to pursue CA alongside BCom, and then after becoming a chartered accountant I would like to do my CFA in Dubai. Thank you. मुझे बहुत प्राउड है, उसने बहुत अच्छे से मेहनत की है. तो जो बच्चा को यहाँ इंडिया में पढ़ाना चाहते हो या भविष्य में? हाँ, हम तो इंडिया में ही बोल रहे थे, लेकिन वो चाह रहा है कि उसको दुबई जाना है, तो वो जैसे चाहे वैसे. So my name is Patel Divyam. I was studying in class 10th in Urmi School, English medium. I got 96.67%. आगे जाके क्या करना है? प्लानिंग है? I am currently preparing for the competitive exam called JEE for engineering exam, for engineering. तो अपने कितने घंटे पढ़ाई करते थे? प्राइवेट ट्यूशन में भी जाते या जो स्कूल में पढ़ाते थे वो? नहीं, स्कूल में अराउंड 5 आवर्स की स्टडी होती थी, फिर 2.5 आवर्स के ट्यूशन्स होते थे, एंड आई डिड सेल्फ स्टडी फॉर अराउंड 4 to 5 hours एवरी डे.